ભક્તિના ઘણા બધા પ્રકાર હોય છે અને એમાંની એક ભક્તિ સહજ ભક્તિ પણ છે. તમે કશું જ ના કરો, દીવાબત્તી ના કરો, ધૂપધુમાડા ના કરો, ક્યાંય ચાલીને ના જાઓ, કોઈ મોટા પર્વતો કે પહાડો ના ચડો અને ખૂબ સરળતાથી કોઈ એક જગ્યાએ બેસી અને હરિનામ લો છો ને તો પણ એ સહજ ભક્તિ બીજી ભક્તિ કરતાં આગળ વધી જતી હોય છે. એનું કારણ એ છે કે આ ભક્તિ એક એવી સરળ ભક્તિ છે કે જે ભક્તિના કારણે આજે ઘણા બધા ભક્તો ઈશ્વરીય તાકાત મેળવી અને પરમ તત્વને પામ્યા છે. ઘણા બધા ભક્તોએ ઈશ્વરને બહુ સરળતાથી મેળવી લીધો છે અને ક્યારેય કોઈ ભક્તોએ કોઈ મોટો હવન, કોઈ મોટી પગપાળા યાત્રા કે કોઈ બહુ મોટું સાહસ નથી કર્યું. હા, એમને માત્ર ને માત્ર જો કર્યું હોય તો એક સહજ ભક્તિ કરે છે અને આ સહજ ભક્તિના કારણે જ પરમ તત્વ એટલે કૃષ્ણ કે અન્ય કોઈ ભગવાન આવીને ઊભો રહેતો હોય છે. સહજ ભક્તિમાં ખૂબ જ તાકાત છે. હરે કૃષ્ણ.